વિકાસના પંથે આગળ વધતા ગુજરાતની વરવી વાસ્તવિકતા સામે આવી। બનાસકાંઠામાં શાળાએ જવા સંઘર્ષ કરતા વિદ્યાર્થીઓના આ દ્રશ્યો। બનાસ નદીમાં પાણી આવતા વિદ્યાર્થીઓની હાલાકીમાં વધારો થયો છે। અમીરગઢના કાકવાડા ગામના વિદ્યાર્થીઓની દયનીય હાલત અને જે કેમેરામાં કેદ થઈ છે। પ્રચંડ પ્રવાહમાં વહી રહેલી નદીને ચાલીને પાર કરતા આ વિદ્યાર્થીઓ કેમેરામાં કેદ થયા છે। બાળકોને શાળાએ મૂકવા જતા વાલીઓ પણ હેરાન પરેશાન। નદીના સામે કાંઠે કાકવાડા સહિતના ગામડાઓની વર્ષોથી આ પ્રકારની સમસ્યા છે। દર વર્ષે જ્યારે ચોમાસું આવે અને ચોમાસામાં નદી બે કાંઠે વહેતી હોય છે અને નદી ભરાઈ જતા વર્ષોથી લોકો હેરાની ભોગવી રહ્યા છે। નદીમાં પુલ બનાવવાની ગ્રામજનો છેલ્લા ઘણા વર્ષોથી માંગ કરી રહ્યા છે, તે છતાં પણ તેમની માંગને અવગણવામાં આવી રહી છે। આજ મુદ્દે સંવાદદાતા મોગજી ઓનલાઈન પર। મોગજી, એક તરફ વિકાસની મોટી મોટી વાતો અને એક તરફ બનાસકાંઠાના કાકવાડાના ગામના આ વિદ્યાર્થીઓ જે શાળાએ જવા માટે સંઘર્ષ ખેડી રહ્યા છે। મોગજી, જે અંકુર, સરકારની વિકાસની ઘણી મોટી વાતો થઈ રહી છે અને સરકાર જે વિકાસની વાતો કરી રહી છે તેની સામે આ જે દ્રશ્યો સામે આવ્યા છે, જે અમીરગઢ તાલુકાના કાકવાડા ગામના દ્રશ્યો છે, જ્યાં અહીંયા બનાસ નદી ઉપર વર્ષોથી પુલ બનાવવાની માંગણી અદ્ધરતાલ છે અને અત્યારે જે દ્રશ્યો સામે આવે છે આ દ્રશ્યો દર ચોમાસે કેટલાય વર્ષોથી સતત જોવા મળતા હોય છે કે આ બનાસ નદીમાં જ્યારે પણ પાણી આવે છે ત્યારે રસ્તો બંધ થઈ જાય છે અને કાકવાડા ગામના લોકો છે તે નદીમાં જોખમી રીતે પસાર થતા હોય છે। જે પ્રમાણે પાણીનો પ્રવાહ વધારે ચાલતો હોય ત્યારે અંદરથી પસાર થવું પણ જોખમી હોય છે। ત્યારે આ નદીમાં પાણી આવ્યું છે ત્યારે જે સ્કૂલના બાળકો છે તેમને અભ્યાસ અર્થે જવું હોય તો પોતાના વાલીઓ સાથે જઈ રહ્યા છે, એટલે કે પોતાના વાલીઓ બાળકોને ખબર ઊંચકીને પણ સામા છેડે લઈ જતા હોય છે, એટલે કે બાળકોને સ્કૂલે જવું પણ મુશ્કેલ હોય છે। બીજી તરફ જે કાકવાડા ગામના જે લોકો છે તેમના તમામ જે ખેતરો છે તે સામા છેડે આવેલા છે, એટલે કે નદીને પેલી પર આવેલા છે, ત્યારે ખેતરોમાં જવું પણ મુશ્કેલ બને છે। નદી જયારે ચાલતી હોય ત્યારે આ દર ચોમાસે આ દ્રશ્યો સામે આવતા હોય છે અને વર્ષોથી આ લોકો છે તે પુલ બનાવવાની માંગણી કરે છે, પરંતુ તંત્ર દ્વારા હજુ સુધી પુલ બનાવવામાં આવ્યો નથી અને તેના કારણે દ્રશ્યો વારંવાર દર ચોમાસે જોવા મળે છે। અને અત્યારે જે દ્રશ્યો સામે આવ્યા છે, જે લોકો છે તે પોતાના બાળકોને ઊંચકીને લઈ જાય છે સ્કૂલે। જે પશુપાલકો છે તે દૂધ ભરાવા જાય તો પણ માથે જે દૂધના બરણીઓ ઉપાડીને જોખમી રીતે આ નદીમાંથી પસાર થાય છે, એટલે કે આ અંકુરા દર વર્ષે ચોમાસામાં દ્રશ્યો જોવા મળે છે, પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નથી અને આ તેમની રજૂઆત કોઈ સાંભળતું નથી અને વર્ષો જૂની માગણી ઠેરની ઠેર છે અને દર ચોમાસે આ દ્રશ્યો સર્જાય છે। જી બિલકુલ મોગજી, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।